જય માતાજી, જય બાબરાવીર મહારાજ। જો આ બધા એસપી હિન્દુસ્તાનીનો જ ઘર ટીમનો જ છે બધો હાર્યો। જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે 9:30। તો આપણે જવાનું તો બહાર કઈ જગ્યાએ જઈએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। તો આપણે પેટ્રોલમાં પાઈ ગયા છીએ રોમપુરા, બાઇકમાં પેટ્રોલ પુરાવા ભાઈ ગયો। તો આપણે જવાનું છે પાટણ બાજુ। તો જો હાઈવે ઉપર આવીને ઊભા રહીએ। તો મિત્રો આગળ જઈને મળીએ। અંદરથી વળી જવાના, આગળ વળે ને એટલે જ વળી જવાનું હાપુર ગામમાં। તો જો મિત્રો આપણે આવી ગયા વાસાપુર। જો આ ઘર આવી ગયેલો અંદર વિડીયોમાં। તો જો આ બાજુ અંદર જવાનો રસ્તો। તો આપણે અંદર જઈ મિત્રો મળીએ। આ જો એની ગાડીઓ, સફારી ગાડી પડી છે। પેલી બાજુ બધા બેઠા જ છે એક્ટરો। જો મિત્રો આ બીબડી શિકોતરા મંદિર છે। આ જો મેન જગ્યા એસપી હિન્દુસ્તાની ટીમની। આ જો એરિયલ ગાડી પડી છે। આપણે એમના ઘર બતાવીએ આગળ। તો મિત્રો આ છે એસપી હિન્દુસ્તાનીના ઘર। જો આ બધા એસપી હિન્દુસ્તાનીનો જ ઘર ટીમનો જ છે બધો હાર્યો। જો આ બાજુ અમો જેઠાલાલ યુવાનો ઘર। આ બધી જો ગાડીઓ યુવાની। અરે મફવાગાનું ઘર। મિત્રો આપણે આગળ બતાવીએ ગોમ। તો મિત્રો આ વસાપુર ગોમનું ગોદરું આવે। આ સબૂતરો જો આપણે આવી ગયા વસાપુર ગોમમાં। જો આ ગોમનું ગોદરું, આ વટલો ગોમનો। આ દૂધસાગર ડેરી વસાપુરની। આ જો વસાપુર ગોમ જ સારી। આમાં દેખાય વસાપુર ગોમનો ગેટ। અરે વસાપુર ગોમની પ્રાથમિક શાળા જો અરે ગેટ। મિત્રો આપણે આવી ગયા વસાપુર ગોમમાં। તો આપણે હનુમાનદાના દર્શન કરી લઈએ વસાપુર ગામના હનુમાન દાદાનો। તો જો આ મંદિર છે હનુમાન દાદાનું, અને આમાં પ્રાથમિક શાળા। તો આપણે અંદર જઈ દર્શન કરીએ મિત્રો। જો હનુમાન દાદાનું મંદિર। હા જો મસ્ત મંદિર। તો દર્શન કરી લઈએ। તો આ બાજુ અંદર જઈએ, અંદર મંદિર। જય હનુમાન દાદા, જય હનુમાન દાદા। તો જો મિત્રો આ મંદિર વસાપુર ગામનું હનુમાન દાદાનું છે। જો મસ્ત મંદિર। મારો વડો પણ એક કરેલો। આ જો આ રીતના મંદિર મસ્ત બનાવેલું। તો મિત્રો આગળ જઈને મળીએ મિત્રો।
ઊંઝા હાઈવે. તો આપણે જવાનું છે બાબરા મામાના દર્શન કરવા. તો મિત્રો આપણે એક જઈને મળીએ. તો આ ઊંઝા હાઈવે જ છે. તો આપણે આ બાજુ પાટણ હાઈવે, આ બાજુ ઊંઝા હાઈવે, સુઝુકી શોરૂમ છે આ બાજુમાં. તો મિત્રો આગળ જઈને મળીએ મિત્રો. તો મિત્રો આપણે આવી જાય બાબરા મામા મંદિર જવા રસ્તા ઉપર. તો જઈએ મિત્રો આગળ જઈને મળીએ. જો આ બાબરા મામા જવાનો રસ્તો જ છે મિત્રો. આપણે આવી જાય છે જો આ તળાવ. આ તળાવના ઘણા વિડીયોના કટ લીધેલા એ ભાઈ. આ રે મંદિર મરી ગઈ. જો આ મંદિર બાબરા મામાનું. આપણે દર્શન કરીએ. સાઈડમાં ઊભું રાખેલા સોયલા. જો મસ્ત જગ્યા તળાવ. તો મિત્રો આપણે આવી ગયા મંદિર. જો શ્રીરામ આશ્રમ. જય માતા યારું કરજો. તો જો મિત્રો આ એસપી હિન્દુસ્તાની આટલા કટ ઘણા લીધેલા વિડીયોના. જો આ મંદિર બાબરા મામાનું. જય બાબરા વીર મહારાજ. જય માતાજી. જય બાબરા મામા. તો જો આ બધી જગ્યા આવી જ ગયેલી છે કટમાં વિડીયોના. આ રે ગામમાં જવા રસ્તો આ બાજુ. આ રોડ ઉપર ઘણા કટાઈ ગયેલા. આ જો તળાવ. એક નંબર તળાવ. તો આટલો ઘણો હોય મમરા. જો પડી મમરા નહીં આ તો બધું પડી મમરા બધું ઘણું ખબર એવું લાગે. આમ તો મમરા કીધું તો આમ સટ આવી જાય. એ ઘણા એવા સેવાના હતો મમરાના. એટલે એમાં આવી ગયેલા તળાવ. તો આપણે જઈએ આગળ. પેલી બાજુ રસ્તો છે જો. આરે ઊંઝા હાઈવેથી આવે. આરે વસાપુર ગામમાં રસ્તો આવે. જો આવો એડી આગળ આપણે ઘણા કટ લઈ લીધેલા એ ભાઈ. તો આપણે અંદર જઈએ વસાપુર ગામમાં. રસ્તો જોયો નહીં પણ આગળ નીકળશું. જો મિત્રો આ બોર ઉપર ઘણો કટ લઈ લીધેલા વિડીયોના. જો આ જગ્યા જોયેલી એ વિડીયોમાં તમે. આ જ જગ્યા. આ જગ્યા ઉપર ઘણા કટ આવેલા. આ રસ્તો જો કોહાપુર ગામમાં જવાનો જ છે.